કેશોદને મળ્યું એક નવું નજરાણું. નવીનીકરણ પામેલા બગીચાના લોકાર્પણ અને હનુમાનજી પ્રતિમાનું ભવ્ય અનાવરણ. કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસની સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થયું હતું. કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાન દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ પાવન કાર્યક્રમ તારીખ 7/2/2026 રોજ સાંજે 6 કલાકે પંડિત દીનદયાળ ઉદ્યાન, અંબાવાડી બગીચો, કેશોદ ખાતે યોજાયો હતો. આ વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા બગીચાના હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ અને આધુનિક મ્યુઝિકલ ફાઉન્ડેશનનું લોકાર્પણ મેંદરડા ખાકી મઢીના 1008 મહામંડલેશ્વર સુખરામ બાપુ દ્વારા લોકાર્પણ તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ તેમજ પ્રવીણભાઈ ભાલારા, ચિરાગભાઈ ભોપાલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત કેશોદના નાગરિકો દ્વારા હનુમાન ચાલીસાના પઠન કરવામાં આવ્યું હતું તેમજ નવચંડી પાઠ કરવામાં આવ્યા હતા. નવીન ડિઝાઇનર ધરાવતા આ બગીચામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર ઇન્ડોર જીમ તેમજ લસરપટ્ટી ઝૂલા, હરિયાળી વાતાવરણ સર્જાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ વોક પૂરતો સમિત રહેલો આ બગીચો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત વર્ષ 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ઉદાનના 338.50 લાખના વિકાસના કામોનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધા વધારવામાં આવી રહી છે. યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર અને આસપાસના વિસ્તારોના ભાઈઓ, બહેનો અને પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો. સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય, એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખશે. ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની, એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર વિનંતી છે. થોડા સમય પહેલા